એ મિત્રો ગામડામાં હાંજે એક બોટલ દારૂ લઈને પાદરમાં ગયા ભાઈ. એટલે પાદરમાં બેસી ગયા ને પછી કેલા આપણે આ દારૂની બોટલ તો લેતા આવ્યા. તો કે હારે કાંઈક જોઈ ને બાઇટિંગ ને કાંઈક ખાવા. તો કે શું કરશો હવે? કે તું એક કામ કરી ઓલી વાડ આડો બેસ, ત્યાં હું સિંગ ને દાળિયા ને ડુંગળી ને મીઠું ને લેતો આવું. એ લેવા ગયો, પાછો આવ્યો ને ત્યાં આવડા ધોમ થઈ ગયો, આખી બોટલ ખાલી કરી. અને ઓલાનું મગજ ગયો કે મિત્ર જેવો મિત્ર ઉઠીને તું યાર આવો ધંધો કરાય તારે. ભલે તું પોણા ભાગની પી જા બોટલ, પણ આટલી પા ભાગની તો રાખવી જોઈએ ને. તો ઓલો કે મને મારે હળદી રાખવી હતી, પણ ઝાકડું જ ન દેજો. હા, એક બાઈ નો એકદી મગજ ગયો ને, જેના ઘરવાળાને કે તમે આટા જ માર્યા રાખો તો કે અમે આટા જ મારીને બીજું શું કરીએ, અમારી પેઠી હોય ગઈ, અમારો ધંધો. હવે આટા મારવા એને ધંધો માને બોલ. બાઈ કે આ એક અનાજનો દાણો ઘરમાં નથી તો મારે શું ખાવું? તો કે ખાવાની વસ્તુ કેટલી છે, બંગા હું ખા, ઉધરહ ખા, આળસ ખા. બહાર ખુરશી નાખીને બેઠા હતા, એમાં એનો મિત્ર આવ્યો. એ કે ભાઈ મને આ સમજાતું નથી. કયું? તો કે તમારું મોટું મમરા જેવું, ભાભીનું મોટું ખીલતા ગુલાબના ફૂલ જેવું, તમારું હાલે છે કેમ? તો ઓલો કે ભાઈ અમે એડજસ્ટ કરી લીધું છે. કેમ? તો કે હારો પ્રસંગ હોય ને, કોઈ હગાઈનો પ્રસંગ, સીમંતનો પ્રસંગ, લગ્નનો પ્રસંગ, રાંદલમાના લોટા, એમાં બધે તારી પાપી જાય. હા, કોઈ ગુજરી ગયા હોય તો આફળવામાં, કોઈના બહેણામાં, એમાં હું ગયા હું તો અમારું આમ સેટલમેન્ટ થઈ ગયું છે, જામી ગયું છે. તને હું વાંચો, તું હું કામ ફૂલ કેળ્યું મૂકે અહીંયા? આપણે તમે જો ઘણી વાર ગામડામાં નવરી ડોસી હોય ને એ સામે વાળાને કરી દે કે તમારી વહુ ક્યાં ગઈ? તો કે પાણી ભરવા ગઈ. એ તો કયું નહીં ગઈ, હજી નથી આવી. આ કામ બધું એમને પડ્યું છે. પછી ઓલા ડોસી કે તમારી વહુ? તો કે એ તો રીહામણે છે ને. તો કે તેડિયા હોય કે છોકરાને કીધું તો છોકરો કે હું ન જાઉં, આવવું હોય તો આફુડી આવે.